ઓકે, હા. અચ્છા, હવે ડાયાબિટીસમાં એક એવું કહેવામાં આવે છે, ઘણા લોકો હમણાં મેં સોશિયલ મીડિયા પણ આ વસ્તુ વધારે સાંભળી છે કે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ નથી થતો, ડાયાબિટીસ થઈ ગયા પછી ગળ્યું ના ખાવું જોઈએ. આ વાત કેટલી સાચી? એટલે વાત 100% સાચી છે કે જો તમને ડાયાબિટીસ નથી, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સારું છે, તમારું પેન્ક્રિયાઝ મજબૂત છે અને એમાંથી જે ઇન્સ્યુલિન બને છે એ સારી ક્વોલિટીનું છે, તો તમે ગમે એટલો ખોરાક એટ એ ટાઈમ ખાઈ શકશો, પણ એનાથી સુગરનું લેવલ જે આપણે નોર્મલ અમે કહીએ છીએ કે જમ્યા પછીનું સુગર 160થી વધવું ન જ જોઈએ, તો એવા કિસ્સામાં એ ડાયાબિટીસ નહીં જ આવે, 160થી વધારે નહીં આવે, કારણ કે તમારું સિસ્ટમ જે છે એ નોર્મલ છે. પરંતુ એકવાર તમે જો ડાયાબિટીસ થઈ ગયો છે અને પછી તમે ખાવામાં ધ્યાન નહીં રાખો તો એ સુગર તમારું 100% વધશે, જે નોર્મલી 160 સુધી જવું જોઈએ એની બદલે 200, 300,